ભાવનગરમાં ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં જયેશભાઈ મંજીભાઈ યાદવે ગત તારીખ 27 ડિસેમ્બરના રોજ સાજનનો ભાઈ જીતો ચીબો હિપો અશ્વિન ઉર્ફે અડધી પેટી સાજન અને અશ્વિન ઉર્ફે અડધી પેટીના બાપા જગાભાઈ સહિતના 6 ઇસમો સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે બપોરના 3 વાગે તેમના કારખાના સામે બોલેરો પિકઅપ વાહનમાં માલ ભરતા હતા। તે સમયે જીતો અને ચીબો તેની બાઇક સાથે આવી બોલેરો પિકઅપ વાહન સાથે ભટકાડેલ, જેથી આરોપીઓના બાઇકને સામાન્ય નુકસાન થયેલ તેમ જીતો ચીબો અને હિપો ત્રણેય જણાએ ₹20,000ની માંગણી કરી આરોપી ચીબાએ છરી બતાવી કારખાનું સળગાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી પાસેથી ₹2,000 બળજબરીથી કઢાવી લઈ ગયેલ અને બીજા દિવસે આરોપીઓ અશ્વિન ઉર્ફે અડધી પેટી જેના હાથમાં છરી, સાજનના હાથમાં લાકડાનો ધોકો, સાજનના ભાઈ જીતાના હાથમાં લાકડાનો ધોકો લઈ ત્રણેય ફરિયાદીના કારખાને જઈ કારખાનું બંધ કરાવી ફરિયાદી પાસે બાકીના રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ ન પાડતા ફરિયાદી તથા તેના ઘરનાઓ ઉપર પથ્થરમારો કરી મૂઢ ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહેલ બાદ થોડીવારે આરોપી અશ્વિન અડધી પેટીના બાપા જગાભાઈ અને હિપો બંને જણાએ આવી ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહેલ હોય આ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી કરી હતી, જેમાં ઘટનામાં પકડવાના બાકી અશ્વિન ઉર્ફે અડધી પેટીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી।